નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર એકદમ મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો જોવાના છીએ. મિત્રો, આજનો જે આ લેક્ચર છે એ હેતુલક્ષી પ્રશ્નો માટે ચોથો લેક્ચર છે. મેઇન્સ એક્ઝામ માટે આમ જોઈએ તો આ 33મો લેક્ચર છે. અગાઉ આપણે 3 માર્કના નહીં પણ 4 માર્કના, 5 માર્કના, 2 માર્કના આવા દાખલાઓ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં ધુઆધાર બેટિંગ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, અત્યાર લગી આપણે 3 વાર તો બેટિંગ કરી નાખી છે, આ ચોથી વાર છે. બરાબર. ઘણા બધા શિક્ષક મિત્રો હજી પણ અગાઉની બેટિંગ કરી ચૂક્યા નથી, તો એ કરી લેજો એકવાર. પછી આજના લેક્ચરમાં પણ તમારે વ્યવસ્થિત રીતે બેટિંગ કરવાની છે. આ બેટિંગ કરવા માટે એક બોલપેન અને એક પેજ છે એ સાથે રાખવાનું છે, જેથી કરીને કેલ્ક્યુલેશન કરી અને ફટાફટ કમેન્ટની અંદર આન્સરનો મારો કરવાનો છે. સાથે સાથે તમારે ટોટલ કેટલા માર્ક થાય છે એ પણ કાઉન્ટિંગ કરતું રહેવાનું છે. બરાબર છે. તો બહુ જ વ્યવસ્થિત રીતે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો ભાઈ. હવે ક્યાંય તમે હેતુલક્ષીમાં પણ તમને પસ્તાવો ના થાય, ક્યાંય અચૂક ના રહી જાય, મતલબ તમારે બધા કન્સેપ્ટ ક્લિયર છે. પણ કેટલી વાર એવા ઘણા બધાના મેસેજ હતા કે સાહેબ હવે એક માર્કના પ્રશ્નો હોય, દાખલા હોય તો એ કેવા હોઈ શકે. તો આપણે એવા લેક્ચરો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. તો ક્યાંય હવે તમે અટકશો નહીં ભાઈ. બરાબર. એટલે 1 માર્કના દાખલાઓ જે આપણે જોઈએ છે એ પ્રોપરલી વ્યવસ્થિત સોલ્વ કરજો. મેઇન છે કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હશે અને ફોર્મ્યુલા તમારી સ્ટ્રોંગ હશે એટલે હેતુલક્ષી પ્રશ્નોની અંદર તમને કંઈ વાંધો આવશે નહીં. રેડી છે ભાઈ? તો ચાલો હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. પણ ખાસ લેક્ચરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, એટલે કે આમ તો શિક્ષક મિત્રો, ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને ખાસ શેર કરજો ભાઈ. એમને કેટલા માર્ક આવે છે એ પણ તમે જાણી શકો. બરાબર ને ભાઈ? એટલે એને તમે મેસેજ કરશો તો એ સોલ્વ કરશે તો એને ખબર પડશે ને ભાઈ. રેડી? અને સાથે સાથે દર વખતની જેમ તમારી જે આતુરતા છે એ આતુરતાની રાહ તો તમે પૂરી કરો જ છો, પણ સાથે સાથે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ. દર વખતે જેવી રીતના લાઇક બટન તમે દબાવીને જાઓ છો એ રીતના આ વિડીયોને પણ તમે લાઇક પ્રેસ કરતા જાજો ભાઈ. બરાબર છે? શરૂઆત કરીએ છીએ ભાઈ. ખાસ ભૂલતા નહીં. અને આ બધા લેક્ચરોની સોલ્યુશન પીડીએફ છે ને એ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરીએ છીએ, જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અગાઉના લેક્ચરોની પણ પીડીએફ સોલ્યુશન છે એમાં મૂકેલી હશે, તો ખાસ જોઈ લેજો અને જોડાઈ જજો ચેનલ સાથે. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. ધોરણ 11 અને 12 ના સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત પાર્ટ 4. રેડી છે? 50 નવા અતિ મહત્વના પ્રશ્નો છે, મીડિયમ લેવલના છે. બરાબર. ધીમે ધીમે ટફનેસ વધતી જશે. રેડી છે? ચાલો જોઈએ, શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ શું કહે છે? સાથે સાથે આન્સર આપતા જજો. એકડા સામે એબીસીડી જે આવતું હોય, બગડા સામે એબીસીડી જે આવતું હોય તે. એક પહેલો પ્રશ્ન છે, એ ગણ બરાબર 1 2 3 છે, બી બરાબર 3 4 5 છે, તો એ યોગ બી ગણમાં કુલ કેટલા ઘટકો હશે? તો એ યોગ બી નો મતલબ શું થાય? એ અને બી ના તમામ ઘટકો લઈ લેવાના, જે સામાન્ય હોય એકવાર લેવાના. 1 2 3, પછી 3 પાછો આવી ગયો એટલે 4 અને 5. તો કેટલા સભ્યો થયા ભાઈ? 5 સભ્યો થયા. તો અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે. તો સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. કમેન્ટમાં સાથે સાથે આન્સર દેતા રહેજો ભાઈ. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બીજા ક્વેશ્ચનમાં લખેલું છે વાસ્તવિક વિધેય આપેલું છે f ઓફ x બરાબર 1/x-2 નો પ્રદેશ નીચેનામાંથી કયો છે? હવે પ્રદેશ તમારે ગોતવો હોય તો શું કરવાનું? તો કે કોઈ પણ એક વિધેય છે, એ વિધેય જ્યારે વ્યાખ્યાયિત બનતું હોય ત્યાં એ પ્રદેશમાંથી, મતલબ એવી x ની કિંમત જેમને આપણે પ્રદેશ કહીએ છીએ. કોઈ એવી x ની કિંમત કે જેના માટે વિધેય જ વ્યાખ્યાયિત ના થતો હોય તો એમને આપણે પ્રદેશમાં લઈ શકીએ નહીં. બરાબર છે? તો અહીંયા 1/x-2 આપેલું છે. આમાં તમે જુઓ ને, x-2 બરાબર 0, એટલે કે છેદ ક્યારે 0 હોય નહીં. આ છેદ નોટ ઇક્વલ ટુ 0, આ કન્સેપ્ટ યાદ રાખવાનો અત્યારે ભાગાકાર સ્વરૂપે હોય ત્યારે. બરાબર છે? તો x બરાબર 2 છે ને એ આપણે એલાવ કરશું નહીં. બરાબર છે? બાકી કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હાલશે, પણ 2 સિવાયની. બરાબર છે? તો 2 સિવાયની, એટલે કે 2 ને બાદ કરી નાખો ગણમાંથી. મતલબ આ ગણ છે આર, મતલબ આર જે વાસ્તવિક ગણ છે એમાંથી બગડો બાદ કરીએ છીએ. અહીંયા વાસ્તવિક સંખ્યા છે, અહીંયા 2 થી ઇન્ફાઇનાઇટ છે, -ઇન્ફાઇનાઇટ થી -2 છે. આ સૌવૃત્ત અંતરાલ ક્યારે કરવો, વિવૃત્ત અંતરાલ ક્યારે કરવો, એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા r માઇનસ છગડીયા કૌંસમાં 2, એટલે કે 2 નો સમાવેશ થતો નથી. ચાલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્રિકોણમિતિય કિંમત મેળવો. sin² π/6 અને cos² π/3. બરોબર છે? બેના જવાબ સરખા જ આવે. 1/2 નો સ્ક્વેર પ્લસ 1/2 નો સ્ક્વેર. રેડી ને? એટલે 1/4 પ્લસ 1/4 કેટલા થશે ભાઈ? 1/2. બરાબર છે? તો આવા ટેબલ આધારિત દાખલા ડાયરેક્ટ પૂછી નાખે તો આપણને ટેબલ આવડતું હોવું જોઈએ. બરાબર છે ને? આમ તો આવડતું જોઈએ, કાંઈ વાંધો ન આવે. ચાલો નેક્સ્ટ
ચોથો ક્વેશ્ચન સંકર સંખ્યા આપેલી છે z બરાબર -3 આયોટા નો માનાંક કેટલો થાય? તો અહીં x બરાબર 0 છે ભાઈ અને y બરાબર કેટલા છે મિત્રો? -3 છે. મોડ્યુલસ એટલે કે માનાંક ગોતવો છે. અંડર રૂટમાં 0 સ્ક્વેર પ્લસ -3 સ્ક્વેર. 0 સ્ક્વેર 0 થશે, -3 સ્ક્વેર 9 થશે અને 9 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? 3 થશે. બરોબર છે. તો અહીંયા બી ઓપ્શન આપેલો છે ભાઈ. બી ઓપ્શનમાં 3 આપેલું છે. રેડી? મારી સાથે સાથે આન્સર આપતા રહેજો. મારી પહેલા જ દબાઈ જતો હશે, જોઈને કેટલી વાર ખબર પડી જાય. બરોબર છે, પણ જરૂર પડે અહીંયા બોલપેનનો ઉપયોગ કરી લેવાનો ફટાફટ. રેડી? નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 5 અલગ અલગ વ્યક્તિઓ છે ભાઈ, એમને આપણે એક સીધી લાઈનમાં ગોઠવવા છે. સીધી હરોળમાં ગોઠવવા છે, વર્તુળમાં નહીં, સીધી લાઈનમાં. બરોબર છે. તો 1 2 3 4 અને 5. બરાબર છે. તો પહેલા સ્થાનમાં 5 વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિને બેસાડવા હોય તો કેટલી રીતે બેસાડી શકો? તો કે 5 રીતે બેસાડી શકો. હવે એકને તમે ફિક્સ કરી દો છો, એક વ્યક્તિ આ બેસાડી દો છો, તો હવે તમારી પાસે 4 વ્યક્તિઓ છે. તો બીજા સ્થાનમાં એ 4 વ્યક્તિઓને બેસાડવા માટે કેટલી રીત છે? તો કે 4 રીતે તમે એને બેસાડી શકશો. તો અહીંયા 4 આવશે. હવે આ બે ગોઠવાઈ ગયા છે. હવે તમારી પાસે 3 વ્યક્તિઓ છે, તો 3 વ્યક્તિઓને આ જગ્યાએ બેસાડવા હોય તો 3 રીતે બેસાડી શકો. હવે તમારી પાસે 2 વ્યક્તિઓ છે, તમારી પાસે 2 જગ્યા છે, તો આમને તમે આ જગ્યાને 2 રીતે ભરી શકશો અને છેલ્લે જે વધ્યો એને બેસાડવો હોય ન પડે, એમનો બેસી જાય. બરોબર છે. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત ઉપરથી આપણે એવું કહી શકીએ, આ બધાનો શું થશે મિત્રો? ગુણાકાર થશે. બરોબર? આ બધાનો ગુણાકાર કરશો એટલે 120 છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. 120 અલગ અલગ રીતે બેસાડી શકો. શું કામ? દરેક વ્યક્તિ અલગ અલગ છે. બરોબર છે. દરેક વ્યક્તિ અલગ અલગ છે એટલે ખાસ યાદ રાખવાનું છે. તો 120 સી ઓપ્શન આવશે. સમ સ્વરૂપ હોય તો આપણે એટલા ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરવા પડે ભાઈ. બરોબર છે. તો આ વ્યક્તિઓની વાત છે, તો વ્યક્તિઓ તો અલગ અલગ જ હશે. બરોબર? તો 120 રીતે તમે ગોઠવી શકશો. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન છે મિત્રો. બિંદુઓ 2,3 અને 4,1 ને જોડતી રેખાનો ઢાળ ગોતો. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ ગોતવાનો છે. રેખા બનાવવાની જરૂર નથી, ડાયરેક્ટ બિંદુ ઉપરથી આપણે ઢાળ મેળવી શકીએ છીએ. એમ બરાબર સૂત્ર તમે જાણો છો ભાઈ, y2 - y1 છેદમાં x2 - x1. તો અહીં y2 કેટલા છે મિત્રો? 1 છે, y1 3 છે, 4 - 2 -2 છેદમાં 2 એટલે કેટલા આવશે મિત્રો? -1. ઢાળ કેટલો છે ભાઈ? -1. બી ઓપ્શન આપણો ફાઇનલ આન્સર થશે. બરોબર છે. ઢાળનું આ સૂત્ર છે. અલગ અલગ પ્રકારના ઢાળના સૂત્ર આવડતા હોવા જોઈએ. જોગ તમને આપેલો છે તો tan θ આવશે. બે બિંદુઓ આપેલા છે તો આ રીતના આવશે. બરોબર છે. તો આ બધી વસ્તુ તમે ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ રેખાનું સમીકરણ આપ્યું હોય તો -a/b આવે. તો આ રીતના તમે ઢાળ ગોતી શકો છો. નેક્સ્ટ સાતમો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પ્રતિવિધેય આપેલું છે sin ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત કઈ થાય? હવે સાઇનના ટેબલમાં -1/2 ક્યારે આવે? પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જે આ જે છે ને આમનો જવાબ છે ને -π/2 થી π/2 માં જ આવવો જોઈએ. બરોબર? આના સિવાયનો એ કંઈ હાલે નહીં. મુખ્ય કિંમત, પ્રિન્સિપાલ વેલ્યુ. બરોબર છે. તો ડાયરેક્ટ તમે એવું જાણતા હોય કે સાઇન ઇન્વર્સની અંદર માઇનસ નિશાની હોય ને ભાઈ, માઇનસ નિશાની, તો સાઇન ઇન્વર્સ છે એ માઇનસ નિશાની ડાયરેક્ટ બારે ફેંકી દઈએ. બરોબર છે. તો આમાં માઇનસ નિશાની આપણે પહેલા બારે ફેંકી દઈએ તો અહીંયા થશે સાઇન ઇન્વર્સ 1/2. બરોબર છે. સાઇનના ટેબલમાં 1/2 ક્યારે આવશે ભાઈ? તો કે π/6 છે, એટલે કે -π/6 છે, એ આપણો ફાઇનલ જવાબ થશે. અહીંયા +π/6 છે, અહીંયા -π/6, એટલે કે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? અહીંયા 5π/6 છે, અહીંયા -π/3 છે. બરોબર? કેટલા વિચારે ત્રીજા ચલોમાં સાઇન છે ને માઇનસ હોય એટલે π/6 5π/6 આવશે. ન લખી શકો. શું કામ? મુખ્ય પ્રિન્સિપાલ. બરોબર છે. તો એ વસ્તુ ખાસ યાદ રાખજો. -π/2 થી π/2 એટલે ચોથા ચળમાં માઇનસ હોય ને ભાઈ, તો ચોથા ચળમાંથી મેં જવાબ લખ્યો. કયો લખ્યો ભાઈ? -π/6. બરોબર છે. તો આવી રીતના થોડુંક ધ્યાન રાખવું પડે એટલે કંઈ વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ આઠમો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો કોઈ ચોરસ શ્રેણિક એ સમિત હોય અને વિસમિત બંને હોય તો એ શું છે? સમિત શ્રેણિક કઈ છે અને વિસમિત શ્રેણિક કઈ છે? તો એ શ્રેણિક કયો હોઈ શકે? એવો કયો શ્રેણિક કે જે સમિતય હોય અને વિસમિતય હોય, બેય હોઈ શકે? તો એ 4 ઓપ્શન આપેલા છે. એકમ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, શૂન્ય શ્રેણિક અને અસ્તિત્વ ધરાવે નહીં. તો અહીં તમે જો સમિત શ્રેણિક માટેની શરત છે a' બરાબર a થાય અને વિસમિત માટેની શરત છે a' બરાબર -a થાય. બરાબર છે. હવે આ a બરાબર a' છે તો તમે અહીંયા મૂકી દો ભાઈ, a' ની જગ્યાએ a, તો a બરાબર -a થયું. -a આ બાજુ આવશે એટલે 2a બરાબર 0 એટલે કે શૂન્ય શ્રેણિક થઈ જશે. તો a બરાબર શું થઈ જશે મિત્રો? શૂન્ય શ્રેણિક છે. એ શ્રેણિક છે કયો હશે મિત્રો? શૂન્ય શ્રેણિક હોય તો જ આવું પોસિબલ છે. સમિત અને વિસમિત બંને હોઈ શકે એક સાથે. એવો એક જ શ્રેણિક છે કે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક હોય તો જ તે સમિત અને વિસમિત બંને એક સાથે બની શકે, બાકી ના બની શકે ભાઈ, ચોખ્ખી વાત છે. બરોબર છે. નેક્સ્ટ નવમો ક્વેશ્ચન જોઈએ મિત્રો. નિશ્ચયકાંક આપેલું છે, આનું મૂલ્ય ગોતવાનું છે. ફટાફટ ગોતી શકો. 2 દુ 4, પણ નિશાનીનું ખાસ યાદ રાખજો મારા વાલા, વચ્ચે માઇનસ નિશાની આવશે હો ને ભાઈ. અને
-4 માઇનસ માઇનસ પ્લસ 4 ને 4 8 થશે. કેટલા થશે ભાઈ? 8. તો આ બી ઓપ્શન અહીંયા લખ્યો છે ભાઈ. બરોબર છે. વચ્ચે ધારો કે માઇનસ નિશાની ભૂલાઈ જાય તો 4 માંથી 4 ધોરું થઈ જશે. બરોબર, માર્ક ધોરા થઈ જશે ને આનો જવાબ ધોરું થઈ જશે. ક્લિયર છે ભાઈ? તો એ ધ્યાનમાં રાખજો. ચાલો 10મો MCQ જોઈએ. વિધેયનું વિકલિત મેળવો. e2x બધાને આવડતું જોઈએ ભાઈ, આમાં કાંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું. e2x × 2. બરોબર, ચેઇન રૂલ લાગશે. ચેઇન રૂલ તમને ખાસ આવડવો જોઈએ. આગળ આગળ બધા કન્સેપ્ટોની અંદર જરૂરિયાત પડતી હોય છે. e2x એ 2 × e2x. બરોબર છે. આ જે જવાબ છે એ કેનો છે? તો કે સંકલન પૂછ્યું હોત તો આવે. સંકલન પૂછ્યું હોત તો e2x / 2 આવે. બરોબર, એમાં x નો સહગુણક છે એ ડિવાઈડ કરવો પડે. વિકલનમાં બાજુમાં ગુણાકારમાં આવે અને સંકલનની અંદર ભાગાકારમાં આવે. રેડી છે? ચાલો 11મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. વર્તુળની ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર તમને આપેલી છે. ત્રિજ્યા તમને આપેલી છે ભાઈ, ખાસ યાદ રાખજો. ત્યારે ત્રિજ્યાની સાપેક્ષે તેના ક્ષેત્રફળના બદલવાનો દર મેળવવાનો છે. ત્રિજ્યાની સાપેક્ષે કેનો? તો કે વર્તુળની ત્રિજ્યાની સાપેક્ષે કીધો છે. બરાબર છે. ક્ષેત્રફળને વધવાનો દર પૂછ્યો છે તો a બરાબર πr² થશે. ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરી નાખશો ભાઈ તો dA/dr અને અહીંયા થઈ જશે 2πr. બસ આમાં કિંમત મૂકી દો. r બરાબર કેટલા મૂકશો મિત્રો? 5. આ 2π કૌંસમાં 5 10π સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર આવું લખી શકો. બરાબર છે. અહીંયા 10π પાઈના ટર્મમાં જ આપેલો છે એટલે કાંઈ ઉપાધિ નથી. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. તો ખાસ યાદ રાખજો 10π સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર. અહીંયા જ્યારે દાખલામાં પૂછે ત્યારે એકમ લખવો જરૂરી છે, નકર અડધો માર્ક કપાઈ શકે છે. નેક્સ્ટ 11મો પછી 12મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. અનિયત સંકલન પૂછ્યું છે sec² x. બરાબર છે. જો sec² x નું વિકલન કોનું વિકલન છે એવો પ્રશ્ન મળતા તમને જવાબ આવી જાય ભાઈ. કોનું? તો કે tan x નું થાય, પણ સાથે પ્લસ c મૂકવો. બરોબર છે. tan x + c. તો આ એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર, તો આવી ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં રાખવાનું. દરેક આપણે જે આ 3 લેક્ચર લીધા, આ ચોથો લેક્ચર છે. દરેક લેક્ચરની અંદર આપણે 15 MCQ જોઈએ છીએ, 15 ખાલી જગ્યા જોઈએ છીએ, 10 છે ખરા ખોટા જોઈએ છે, 10 છે એક એક વાક્યના પ્રશ્નો જોઈએ છીએ. બરોબર છે. તો આ જ પેટર્નથી આપણે આગળ ચાલીએ છીએ અને આ ચોથો લેક્ચર છે કેનો? તો કે હેતુલક્ષી પ્રશ્નોને આધારિત. બરોબર છે. તો એ ધ્યાનમાં રાખજો. અગાઉના લેક્ચરો નથી જોયેલા તો એકવાર ખાસ જોઈ લેજો. બરોબર, ઉપર આઈ બટન ઉપર તમે ક્લિક કરીને જોઈ શકશો અથવા તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. રેડી ને? ચાલો નેક્સ્ટ 13મો ક્વેશ્ચન જોઈએ. સદિશ આપેલો છે a બરાબર 2i + 3j અને b બરાબર i - j નો અદિશ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ કરવાનો છે. આ 2,3 છે અને અહીંયા 1,-1 છે. ડોટ પ્રોડક્ટ કરવો છે ભાઈ. ડોટ પ્રોડક્ટમાં બીજું કાંઈ હોય નહીં. પહેલાનો ગુણાકાર, બીજાનો. 2 × 2 અદિશમાં જવાબ આવે ડોટ ગુણાકાર. પ્લસ માઇનસ માઇનસ એટલે -1 છે એ આપણો ડોટ પ્રોડક્ટ આવશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. બી ઓપ્શન. કમેન્ટની અંદર મારો થવો જોઈએ ભાઈ. કમેન્ટની અંદર 100% મારો થવો જોઈએ. મને ખબર પડવી જોઈએ કે આખા ગુજરાતની અંદર દરેક શિક્ષક મિત્રોને છે ને એ હેતુલક્ષી પ્રશ્નોમાં હવે ક્યાંય વાંધો આવવાનો નથી. કમેન્ટની અંદર આન્સર આવતો હોય છે તો આવશે, બાકી તો તમે ભાઈ હોશિયાર જ છો. જો 100%ની વાત છે. નેક્સ્ટ 14મો ક્વેશ્ચન છે. જો કોઈ રેખા ત્રણેય અક્ષો XYZ સાથે સમાન ખૂણાઓ બનાવે તો તેના દિક કોસાઇન શું થાય? બરોબર છે. તો આના માટે આપણે સાબિત કરવા માટે જુઓ ભાઈ, અહીંયા આપણી પાસે એક ફોર્મ્યુલા છે cos² α + cos² β + cos² γ બરાબર 1 થાય. હવે સમાન ખૂણાઓ બનાવે છે. સમાન ખૂણા બનાવે છે એટલે કે α બરાબર β બરાબર γ આપ્યું છે. બરોબર છે. તો બધી જગ્યાએ એક જ મૂકી દઈશું, મતલબ 3 cos² α થઈ જાય બરાબર 1 થઈ જશે. તો cos² α બરાબર 1/3 થઈ જશે. તો cos α = ±1/√3 થશે. હવે cos α બરાબર આ મળે છે તો cos β બરાબર પણ ±1/√3 મળશે. cos γ બરાબર 1/√3 મળશે ±. શું કામ? કારણ કે ત્રણે ત્રણ ખૂણાના માપ સમાન છે. ક્લિયર છે? તો આ એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. તો આ ખાસ યાદ રાખજો. આ ફોર્મ્યુલા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી એક પ્રશ્નનો જવાબ તમે કમેન્ટની અંદર આપો છો ભાઈ. sin² α + sin² β + sin² γ બરાબર ખાલી જગ્યા. sin² α + sin² β + sin² γ બરાબર શું જવાબ આવી શકે? આંકડાની અંદર જવાબ દેવાનો છે ભાઈ, સંખ્યામાં. બરોબર, એટલે તમે જવાબ કમેન્ટની અંદર એક આપી દેજો. તમને પણ આઈડિયા આવશે, રિવાઇઝ થશે. બરોબર છે ને? 15મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરતા. ટોટલ 10 સંખ્યાઓ છે. 1 થી 10 પ્રાકૃતિક સંખ્યા, ટોટલ 10 સંખ્યાઓ છે. એમાંથી કોઈ એક સંખ્યાને ઉપાડવાની છે. અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? અવિભાજ્ય સંખ્યા 1 થી 10 માં અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે 2, 3, પછી 5 અને 7. આ 4 સંખ્યાઓ છે ને એ અવિભાજ્ય છે. તો સંભાવના કેટલી થશે ભાઈ? 4/10 થશે. આના છેદ ઉડાડવો હોય તો ઉડાડી દે.
2 દુ 4 અને 2 પંચા 10, 2/5 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર ને? હવે એક પ્રશ્ન પૂછું છું, ખાસ વિચારીને તમારે આન્સર આપવાનો છે કમેન્ટની અંદર. 1 થી 100 પ્રાકૃતિક સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા હોય તેમની સંભાવના કેટલી અને વિભાજ્ય સંખ્યા હોય તેમની સંભાવના કેટલી? આનો જવાબ બેનો આન્સર છે એ કમેન્ટની અંદર આપજો. આ ચેલેન્જવાળો ક્વેશ્ચન છે. બરાબર છે? ઘણા બધાને કદાચ કન્સેપ્ટ આઈડિયા નહીં હોય ને તો લોચો થશે આની અંદર આન્સરમાં. તો ખાસ લખજો ભાઈ. ક્વેશ્ચન 15 નો એક્સ્ટ્રા જે ક્વેશ્ચન તમે સાહેબ કીધો એમાં અવિભાજ્ય સંખ્યાની સંભાવના આટલી છે અને વિભાજ્ય સંખ્યાની સંભાવના આટલી છે. 1 થી 100 પ્રાકૃતિક સંખ્યામાં આવતી અવિભાજ્ય સંખ્યાની સંભાવના કેટલી છે અને 1 થી 100 પ્રાકૃતિક સંખ્યામાં આવતી વિભાજ્ય સંખ્યાની સંભાવના કેટલી છે? આ બેનો આન્સર તમે 100% કમેન્ટની અંદર આપજો. બરોબર છે? સાચો છે કે ખોટો એ હું તમને રિપ્લાયમાં આપી દઈશ. ક્લિયર છે? તો એ ખાસ જોઈ લેજો. બરોબર ને? ચાલો, તો અહીંયા 15 MCQ કમ્પ્લીટ થાય છે. હવે આપણે આવશે ખાલી જગ્યાઓ. ચાલો જોઈએ. નેક્સ્ટ ખાલી જગ્યા સ્ટાર્ટ કરીએ. ખાલી જગ્યા સ્ટાર્ટ કરતાં પહેલાં મિત્રો તમને એક થોડીક આઈડિયા આપી દઉં, આપણા કોર્સ માટેની માહિતી આપી દઉં. ઘણા બધા શિક્ષક મિત્રો આપણી સાથે જોડાયેલા જ છે, પણ ઘણા બધા નવાઈ આવતા હોય તો એમને લાભ લેવો હોય તો લઈ શકે ને ભાઈ. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ પેપર 2 મેન્સ માટેનો કોર્સ છે આખો. આ કોર્સની અંદર ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે કે આ જે એક્ઝામ ડેટ એક્સટેન્ડ થાય છે ને એમને લીધે એ કોર્સને પણ વારંવાર જોડાય છે. શું કામ? કારણ કે પહેલાં એને એવું હતું કે 1 મહિનાનો કોર્સ લઈ લેશું એટલે આપણે 19 જુલાઈ આપણું પેપર કમ્પ્લીટ થઈ જશે. મતલબ આપણું પેપર છે ને જસ્ટ સન્ડેના કમ્પ્લીટ થયું હતું એવું હતું, પણ હવે ન થયું. બરાબર છે? એટલે એ ત્યાં લગીની એક્સપાયરી મતલબ એ ત્યાં લગીની વેલિડિટીવાળો કોર્સ પરચેસ કરેલો હતો અને પછી હવે એક્સટેન્ડ થાય છે તો પાછા અગેન જોઈન થાય છે. તો એમને હું ડિસ્કાઉન્ટ પણ આપું છું કારણ કે મારો ઓલ્ડ સ્ટુડન્ટ કહેવાય ભાઈ. બરોબર છે ને ભાઈ? તો એવી રીતના ઘણા શિક્ષક મિત્રો એવા પણ છે કે 6 મહિનાનો કોર્સ લીધેલો હતો, કેટલાય 3 મહિનાનો કોર્સ લીધેલો હતો, દિવાળી ટાઈમે જોઈન થયેલા હતા 6 મહિનાવાળા, તેમને પાછું મેં એક્સટેન્ડ કરી દીધું છે. કેટલા બધા શિક્ષક મિત્રો એવા હતા 3 મહિનાનો કોર્સ હતો તો એમને ડિસ્કાઉન્ટ અપાવી દીધું હોય. બરોબર છે? તો તમે પણ ખાસ આ કોર્સનો લાભ લઈ શકો છો. ક્યારે બીજી વાર જોઈન થતા હોય, 3 વાર જોઈન થયેલા છે. કેટલાય શિક્ષક મિત્રો એવા છે કે 3 વખત જોઈન થયા છે. બરોબર છે? તો તમે પણ જોઈન થઈ શકો છો ભાઈ. હજી પણ તમારી પાસે મોકો છે. ખાસ યાદ રાખજો ભાઈ, આ ટૂંક જ સમયની અંદર આ કોર્સ છે ને એ ક્લોઝ થશે. ટૂંક જ સમયની અંદર ક્લોઝ થવા જઈ રહ્યો છે. પછી તમે પરચેસ નહીં કરી શકો. બરોબર છે? એક્ઝામ આવી પહેલાં જ ક્લોઝ કરી દેવાનો છે. મતલબ ઘણા દિવસો બાકી હશે. હવે 4-5 દિવસની અંદર આ ક્લોઝ થશે. બરોબર છે? તો એનો લાભ લઈ શકો છો. 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટર આમાં આવી જશે. સાથે સાથે કન્સેપ્ટનું ડિટેલમાં એક્સપ્લેનેશન બહુ જ સરળ ભાષામાં છે. કોઈ 1-2 ચેપ્ટરો, 4-3, 4-5 ચેપ્ટરો જેટલા કાંઈ પણ તમારા બાકી રહી ગયા છે તો તમે આ શીખશો તો 100% તમને ગેરંટી આપું છું કે તમારી અંદર એ ચેપ્ટરના કન્સેપ્ટ ભરાઈ જશે, આવી જશે મતલબ. બરોબર છે? પછી ક્યાંય તમને કન્ફ્યુઝન રહેશે નહીં ભાઈ. તો આ એનો બેનિફિટ થશે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ મળવાના છે. આખી ટેક્સ્ટ બુક તમને મૂકી દીધી છે ભાઈ. લેક્ચર નોટ્સ છે. ખાસ યાદ રાખજો મિત્રો, જેટલા પણ વિડીયો છે એ બધાના લેક્ચર નોટ્સ પણ મૂકેલા છે એટલે તમે રિવિઝન પણ કરી શકો છો. શોર્ટ નોટ્સ છે, એકદમ પ્રો લેવલની શોર્ટ નોટ્સ છે. બરાબર છે? પ્રો લેવલની શોર્ટ નોટ્સ છે. ખાસ યાદ રાખજો 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટરની. અને ખાસ બધી વસ્તુમાં અત્યારે ઇમ્પોર્ટન્ટ હોય તો આ મોડલ પેપર છે. મોડલ પેપર જે પણ શિક્ષક મિત્રો અત્યારે મારા કોર્સમાં જોડાયેલા છે એમને ખાસ કહું છું કે મોડલ પેપર હજી સોલ્વ નથી કર્યા તો હવે ટાઈમ આવી ગયો છે મોડલ પેપર સોલ્વ કરવા માંડજો. બરોબર છે? બાકી જે કોર્સમાં જોડાવા માંગે છે એમને પણ મોડલ પેપર મળવાપાત્ર થશે. 10 મોડલ પેપર રહેશે. પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત તમને જોવા મળશે ભાઈ. તો એ પણ તમને બેનિફિટ થશે બ્લુ પ્રિન્ટ આધારિત. બરોબર છે? કે જેમાં તમને વિષય પદ્ધતિ આવી જશે અને ગણિતનું જે કન્ટેન્ટ છે એ પણ આવી જશે. એટલે કે પેપર 2 આધારિત જે કાંઈ પણ મોડલ પેપર હોય તે તમને એમાં મૂકેલા છે. ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક, ઓલ ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક મૂકેલી છે. ટોટલ 25 જેવી અલગ અલગ પીડીએફો છે કે જેમાં ચેપ્ટર વાઇઝ પીડીએફો તમને મળશે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. અને આ બધી વસ્તુ છે ને મિત્રો કોર્સની અંદર મળવાપાત્ર થશે 799 રૂપિયામાં. અને આ કોર્સ છે એ 2 ઓગસ્ટે એક્સપાયર થઈ જશે. મતલબ 2 ઓગસ્ટ સુધીની વેલિડિટી માટે તમને આ મળવાપાત્ર થશે. 799 રૂપિયા યાર. ઘણી વખત આપણે એક રવિવારે છે ને 799 રૂપિયાનું એક્સપાન્સ થઈ જશે. બરાબર? એક્સપેન્શન કહેવાય ને, ખર્ચો એ આપણે કરી નાખતા હોઈએ છીએ. તો જ્યારે આપણા કેરિયરની વાત આવે ને, કેરિયર બનાવવાની વાત આવે ને ત્યારે આપણને સંકોચન થાય. બરોબર ને? તો એ ખાસ વિચારવા જેવી વસ્તુ છે કે આપણે જ્યારે આપણા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા, જ્યાં જરૂરિયાત નથી ત્યાં આપણે એવો ખર્ચો કરી નાખતા હોય તો આપણા પોતાના માટે વિચારવું જોઈએ. એક દિવસ માટે પણ તમે પ્રોપરલી આ કોર્સને લઈને બેસી જાઓ ને ભાઈ, ઘણા બધા ચેપ્ટરો તમે
સોલ્વ કરી શકશો અને એ પણ 100% કે તમે એમાં કંઈક નવું શીખશો, બરાબર છે, કંઈક નવું શીખી શકશો. તો આ ખાસ લાભ લેજો. બાકી જેમને કોર્સ નથી લેવો અને કન્સેપ્ટ ક્લિયર છે તો કંઈ વાંધો નથી ભાઈ, તો મોડેલ પેપર તો 100% સોલ્વ કરવા જોઈએ ભાઈ, બરાબર. તો એ પણ આપણે અલગથી પ્રોવાઈડ કરીએ છીએ. 199 રૂપિયામાં, સોરી 149 રૂપિયામાં આપણે આખો આ 10 મોડેલ પેપર છે એ એપ્લિકેશનની અંદર મૂકેલા છે, તો એમનો પણ તમે લાભ લઈ શકો છો. આ બધી વસ્તુની મતલબ ક્યાં મળશે તો કે મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન છે, એન્ડ્રોઈડ એપ્લિકેશન એ છે અને એપલ સ્ટોરની અંદર પણ તમને એપ્લિકેશન મળી જશે. તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના ઉપર જઈ અને આજે જ આનો લાભ લ્યો. પોતાનું ઇન્વેસ્ટમેન્ટ, એક સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો આ મોકો મૂકતા નહીં ભાઈ, ટૂંક જ સમયની અંદર આ કોર્સ છે એ ક્લોઝ થવા જઈ રહ્યો છે, તો આનો લાભ લેજો ભાઈ. ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આગળ આવી જાય પાછા, બરોબર છે. કમેન્ટની અંદર પાછું શરૂઆત કરી દેજો ભાઈ. એ અને બી પરસ્પર અલગ ગણ હોય, અલગ ક્યારે કહેવાય તો બેનો છેદગણ છે ને એ ખાલી ગણ હોય ને ત્યારે. તો અહીં તમને છેદગણની જ વાત પૂછી છે. આ એ ગણ છે અને આ બી ગણ છે, તો એ છેદ બી બરાબર શું થાય મિત્રો? ખાલી ગણ થાય, બરાબર. શું થશે? ફાઈ, ખાલી ગણ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ 17મો ક્વેશ્ચન છે. 17મો ક્વેશ્ચનની અંદર જોઈએ ભાઈ, લક્ષ હો ભાઈ, લક્ષ છે ના પ્રમાણિત સ્વરૂપ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10x/x, 10 ની સાથે જેવો ખૂણો એવો છેદ એટલે શું થઈ જશે મિત્રો? 1 થશે. એકડે એક. sin ની સાથે જેવો ખૂણો એવો છેદ એટલે 1 થઈ જાય. એવી રીતના 10 ની સાથે પણ જેવો ખૂણો એવો છેદ એટલે 1 બની જાય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 18મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 18મા ક્વેશ્ચનની અંદર લખ્યું છે ઉપોલે એક આપેલો છે તમને x²/9 + y²/4 = 1 ની પ્રધાન અક્ષની લંબાઈ કઈ? તો હવે સૌથી પહેલા તો એ અને બી ગોતવા પડે. કઈ અક્ષ છે એ પ્રધાન અક્ષ છે, એ નક્કી થયા પછી તમે પ્રધાન અક્ષની લંબાઈ ગોતી શકો છો. ક્લિયર છે ભાઈ? તો અહીં તમે ડેફિનેટલી ક્વેશ્ચનની આ જે સમીકરણ આપેલું છે એના ઉપરથી તમે જોઈ શકો છો ભાઈ. a² = 9 આપ્યા છે, તેનો મતલબ એવો થાય કે a = 3 થશે. b² = 4 આપ્યા છે, તો b બરાબર તમને 2 થશે. ક્લિયર છે? તો પ્રધાન અક્ષ આ કઈ થશે ભાઈ? એ છે એ મોટો છે, તો પ્રધાન અક્ષ છે એ કઈ થશે? x અક્ષ થશે. પ્રધાન અક્ષ x અક્ષ છે, તેથી પ્રધાન અક્ષની લંબાઈ 2a = 2/3 એટલે કે 6 થશે. રેડી છે? કેટલી થશે? 6 થશે. રેડી છે ભાઈ? હજી તમારે થોડોક ચેલેન્જ વાળાને ક્વેશ્ચન બનાવવો હોય તો આ જ સમીકરણ માટે તમે ઉત્કેન્દ્રતા કેટલી છે એ કઈ બતાવો ભાઈ. ઉત્કેન્દ્રતા કેટલી છે એ કઈ બતાવો, બરોબર છે. 18મા ક્વેશ્ચનની અંદર ઉત્કેન્દ્રતા કમેન્ટની અંદર આન્સર આપજો. ઉત્કેન્દ્રતા E = ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક કમેન્ટની અંદર આન્સર આપવો, બરોબર છે. જોઈએ તમારી ફોર્મ્યુલા રિવાઇઝ થઈ છે કે નહીં, હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ 19મો ક્વેશ્ચન જોઈએ. ક્રમચયના સૂત્ર મુજબ NPN બરાબર ખાલી જગ્યા થાય. NPN બરાબર શું થાય સાહેબ? કાંઈ નો થાય. એલા ભાઈ થાય. શું થાય? તો આની ફોર્મ્યુલા ના ખબર હોય તો જો કહી દઉં. પહેલા તો n ફેક્ટોરિયલ થાય કહી દઉં તમને. હવે NPR ની ફોર્મ્યુલા તમે જાણો છો ભાઈ. ઉપર n ફેક્ટોરિયલ, નીચે n - r ફેક્ટોરિયલ. હવે n અને r બે સરખા છે તો NPN બરાબર શું થશે ભાઈ? ઉપર n ફેક્ટોરિયલ, નીચે n - n એટલે કે 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલ એટલે શું થાય? 1 થાય. તો n ફેક્ટોરિયલ થાય. જેટલી વસ્તુ છે એ બધાને ગોઠવવી છે. હમણાં જ આગળ એક આવ્યું હતું ને 5 વ્યક્તિઓને અલગ અલગ, મતલબ 5 અલગ અલગ વ્યક્તિઓને આપણે ગોઠવવા છે, તો 5 ફેક્ટોરિયલ રીતે થાય. 120 જવાબ આવ્યો હતો ને તો 5 ફેક્ટોરિયલ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 20મો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછ્યો છે. મધ્યક, બરાબર છે. તો ઉપર સરવાળો n + 1/2 / n, બરાબર છે. આ સૂત્ર બની જશે. n ઉડાડી દો તો આપણું મધ્યકનું સૂત્ર થઈ જશે ભાઈ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના મધ્યકનું સૂત્ર થઈ જશે. 5 ને 1 6 ભાગ્યા 2 એટલે કે 3 છે એ મધ્યક થશે. શું થશે ભાઈ? 3 છે એ શું થશે? મધ્યક થશે. તો આ રીતના કરી શકો. બાકી તમને જે નોર્મલ જે રેગ્યુલર ફોર્મ્યુલા છે એની મદદથી પણ તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ 21મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 21મા પ્રશ્નની અંદર શું કહે છે? ત્રિપરિમાણીય બિંદુ 2 - 3 4 ને એ ખાલી જગ્યા અષ્ટાંશમાં આવેલું છે ભાઈ. તો અહીંયા પ્લસ માઇનસ પ્લસ આપેલું છે, મતલબ ચોથું અષ્ટાંશ થશે, બરોબર છે. ચોથું અષ્ટાંશ. x અક્ષ એ પ્લસમાં છે, y અક્ષ z અક્ષ એ પ્લસમાં છે, વચ્ચે માઇનસ છે, તો કયું અષ્ટાંશ આવશે? ચોથું અષ્ટાંશ આવશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ અષ્ટાંશ વિશે જોઈ લેવું ભાઈ. તમારે એકવાર ચરણ જેમ કેમ ખબર હોય રીતના અષ્ટાંશ પણ જોઈ લેવાના. રેડી છે? z ઉપરથી ખાસ ખબર પડે. પહેલા 4માં આવશે કે બીજા 4માં આવશે? પહેલા 4માં આવે તો પ્લસ હોય z, બીજા 4માં આવે તો મતલબ માઇનસમાં હોય છે, બરોબર છે. તો એ રીતના થોડુંક તમારે જોઈ લેવાનું એટલે વાંધો ન આવે. નેક્સ્ટ 22મો ક્વેશ્ચન છે. f(x) = cos - x નો પ્રદેશ અંતરાલ ખાલી જગ્યા સ્વરૂપે હોય. આનો અંતરાલ પૂછ્યો છે એટલે કે આમાં પ્રદેશ આ x શું એક્સેપ્ટ કરી શકશે, બરોબર છે. x ની જગ્યાએ શું તમે નાખી શકશો? તો x બિલોંગ્સ ટુ શું આવશે મિત્રો?
x બિલોંગ્સ ટુ -1,1. સૌરતંત્રમાં -1 થી 1 તમે ઇનપુટ તરીકે લઈ શકશો, બરોબર. આઉટપુટ નથી પૂછ્યું, આઉટપુટ છે એ સૌરતંત્રાલ 0 થી પાઈ આવે કોસ ઇન્વર્સનું, પણ એ પ્રદેશ ગણ પૂછ્યો છે તો આ રીતના આવશે સૌરતંત્રાલમાં -1 થી 1. રેડી છે? ચાલો નેક્સ્ટ 23મો પ્રશ્ન જોઈએ મિત્રો. એકમ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય, એકમ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય એક જ થાય ભાઈ, આવું તો બધાને ખબર હોય, એ બધાને ખબર હોય, પણ ખાલી સ્ટેટમેન્ટ આધારિત કેટલી વાર પૂછે છે તો એ પણ ધ્યાનમાં રાખવું. 24મો પ્રશ્ન જોઈએ મિત્રો. y બરાબર e⁻x નું દ્વિતીય વિકલન શું થશે? તો આ એક જ એવું વિધેય છે કે જેનું તમે ગમે એટલી વાર વિકલન કરો એ નકટું છે, એમણે પડ્યું રહે. સંકલન એ ગમે એટલી વાર કરો એમણે રહેશે, બરાબર છે. જેમનું સંકલન અને વિકલન બે સેમ થતું એવું કયું વિધેય? તો કે e⁻x, બરાબર. અને ગમે એટલી વાર તમે સંકલન કે વિકલન કરો એ નકટું જ રહેશે, e⁻x ના e⁻x જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 25મો પ્રશ્ન જોઈએ. અનિયત સંકલન cos 3x નું સંકલન પૂછ્યું છે ભાઈ. cos 3x, cos x નું સંકલન થાય sin x, પણ આ x ની સાથે 3 છે તો ડિવાઈડ કરશું, બરોબર છે. તો sin 3x by 3, બરાબર. તો આ રીતના સિમ્પલ સોબર ફોર્મ્યુલા બેઝ તમને ખાલી જગ્યા છે, એક વાક્યના પ્રશ્નો છે, તો આવું બધી વસ્તુ પૂછાતું હોય છે. તો ખાસ ફોર્મ્યુલા સ્ટ્રોંગ નથી તો ડેઈલી ફોર્મ્યુલા રિવાઇઝ કરજો, બરોબર. બહુ જ ઉપયોગી થશે, તો એ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી છે? ચાલો નેક્સ્ટ 26મો ક્વેશ્ચન છે મિત્રો. એ સદિશ આપ્યો છે 1 1 1 ની દિશામાં એકમ સદિશ પૂછ્યો છે, તો એક એપ પૂછ્યો છે. શું પૂછ્યું છે? એક એપ બરાબર ઉપર સદિશ નીચે સદિશનું માન, ઉપર સદિશ નીચે માન, બરોબર છે. તો આ 1,1,1 નીચેનું માન કેટલું થઈ જશે ભાઈ? √3, બરોબર છે. તો આયોટા સોરી આઈ કેપ, આયોટા નો આવે, ડિવાઈડ બાય √3 પ્લસ જે કેપ ડિવાઈડ બાય √3 પ્લસ કે કેપ ડિવાઈડ બાય √3. તો આ રીતના આપણો ફાઇનલ જવાબ થશે. આ જે સદિશ છે એની દિશાનો એકમ સદિશ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 27મો પ્રશ્ન જોઈએ. એક સમતોલ પાસાને ઉછાળતા 7 નો અંક મળવાની સંભાવના કેટલી? હવે આ 7 અંક ક્યારે મળે? કોઈ દી ન મળે, અસંખ્ય ઘટના, બરાબર છે. તો એની સંભાવના કેટલી હોય મિત્રો? 0 હોય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 28મો પ્રશ્ન જોઈએ મિત્રો. સુરેખ આયોજનમાં જે પ્રદેશ પ્રશ્નની તમામ મર્યાદાઓનું એક સાથે પાલન કરતો હોય તેને ખાલી જગ્યા પ્રદેશ કહે છે. હવે અહીંયા તો તમે પ્રોપરલી થિયરિટિકલ કામ કર્યું હોય, કન્સેપ્ટ તમે પ્રોપરલી સમજ્યા હોય તો જ આનો જવાબ આવી શકે, બરોબર ને ભાઈ. તમામ મર્યાદા એટલે શું? તો કે જે અસમતાઓ આપેલી છે એ બધી મર્યાદાઓ છે, દરેક અસમતાનું પાલન થાય એટલે કે દરેક મર્યાદાનું સમાધાન કરે એવો જે આપણને પ્રદેશ છે એ પ્રદેશને શું કહેવાય? તો કે શક્ય ઉકેલ પ્રદેશ કહેવાય. શું કહેવાય ભાઈ? શક્ય ઉકેલ પ્રદેશ. શક્ય ઉકેલ પ્રદેશ મળી ગયા પછી તમારે એમના શિરોબિંદુઓ લેવાના હોય અને એ શિરોબિંદુને હેતુલક્ષી વિધેયની અંદર આપણે મૂકતા હોઈએ છીએ કે જેથી કરીને આપણને ઇષ્ટતમ મૂલ્ય મળી શકે, એટલે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે છે. રેડી છે? તો એ એક ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 29મો પ્રશ્ન છે ભાઈ. નિયત સંકલન આપેલું છે, x³ આપેલું છે અને -a થી a જેક પ્રોપર્ટી લગાવો. અયુગ્મ વિધેય છે ભાઈ. અયુગ્મ વિધેયનું સંકલન શું થાય? માઇનસ થી પ્લસમાં. ભાઈ અયુગ્મ વિધેય છે, કેમ ખબર પડી ભાઈ? તો બધાને ખબર હતી, x ની જગ્યાએ -x મૂકો, વિધેય છે વિરોધી થઈને આવે તો એમને આપણે અયુગ્મ વિધેય કહીએ છીએ. ક્લિયર છે ભાઈ? તો અહીંયા જવાબ છે કેટલો આવશે મિત્રો? 0. અયુગ્મ વિધેય આપેલું હોય અને -a to a માં જ્યારે આપણે સંકલન કરવા નીકળીએ છીએ ત્યારે જવાબ છે શું આવશે મિત્રો? 0 આવશે. રેડી છે? નેક્સ્ટ 30મો પ્રશ્ન જોઈએ. વિકલ સમીકરણ dy/dx બરાબર e⁻x નો વ્યાપક ઉકેલ શું છે ભાઈ? તો આને પ્રોપરલી આપણે લખીએ ભાઈ, dy અને e⁻x dx. બંને બાજુ હવે સંકલનની સાઇન આપી દો, બરોબર છે. અહીંયા સંકલન થશે y, અહીંયા e⁻x નું સંકલન e⁻x અને પ્લસ c. તો આ શું થઈ ગયું મિત્રો? વ્યાપક ઉકેલ થઈ ગયો. વ્યાપક ઉકેલ થઈ ગયો, બરોબર છે. અહીંયા પર્ટિક્યુલર મતલબ આપણે જનરલ સોલ્યુશન મળ્યું છે, બરોબર છે. કોઈ કિંમત આપી દઈએ પછી મતલબ c ગોતવા માટે તમને કોઈ કન્ડિશન આપી હોય તો c મળી શકે, તો એ એક ચોક્કસ ઉકેલ કહી શકો, બરોબર છે. તો એ રીતના પણ તમને ક્યારેક પૂછી શકે છે. તો આ ખાલી જગ્યાનું કામ પૂરું થાય છે. નેક્સ્ટ ખરા ખોટા આવશે, જોઈએ. ખરા ખોટા છે મિત્રો. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તો આમાં કંઈક ક્યાં ખોટી વાત છે? દરેક ઉપગણનો એક તો મતલબ દરેક ગણનો એક તો ઉપગણ હોય જ. કયો તો કે ખાલી ગણ. તો ખાલી ગણ છે એ દરેકનો ઉપગણ થયો કે ન થયો? તો આ વિધાન કેવું છે મિત્રો? સાચું વિધાન છે, બરોબર છે. ખરા ખોટા ભાઈ આના તો આન્સર આપજો. જોઈજો કેટલી વાર એવું થશે બે જ જવાબમાંથી તમારે એક જવાબ દેવાનો છે, એ પણ કદાચ ખોટો પડી શકે છે, બરોબર. એના માટે તમારે જવાબ દેવાનું ચાલુ કરવું પડે. પહેલાં જવાબ જ ન દો તો કેમ ખબર પડે ભાઈ, હે ને? ચાલો નેક્સ્ટ 32મો પ્રશ્ન જોઈએ મિત્રો. 32ના પ્રશ્નની પહેલાં પાછું એકવાર તમને મિત્રો યાદ કરાવી દઉં કે ભાઈ આપણો ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે કે જેમની અંદર અત્યારે મેન્સની ખાસ પ્રિપેરેશન કરવામાં આવે છે, પેપર 2 આધારિત.
બરોબર છે, જે કોર્સની અંદર તમને 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટર મળવાના છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન થાય છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ છે, શોર્ટ નોટ છે પ્રો લેવલની, બરોબર છે. જેમને ચેપ્ટરો કોઈ કન્ફ્યુઝનવાળા છે કે કોઈ ચેપ્ટરો આપણે સ્કીપ કરવા પડે એવું લાગે છે, તેમના માટે આ મિત્રો આ બેસ્ટ છે. આનાથી કોઈ બીજો હવે રસ્તો જ નથી ભાઈ તમારી પાસે, બરોબર છે. કારણ કે આટલા ટાઈમ સુધી તમે કાંઈ એ ચેપ્ટરને કાંઈ કર્યું નહીં, હજી પણ તમે ટાઈમ વેસ્ટ કરો છો. જનરલ ઓપ્શન નથી, ખાસ યાદ રાખજો, બરોબર છે. પરીક્ષાની અંદર જનરલ ઓપ્શન નથી, તો ટોટલી ચેપ્ટર તમને આવડતા હોવા જોઈએ, ખાસ યાદ રાખજો, તો જ તમે કટ ઓફની અંદર આવવાના છો. બાકી અફસોસ રહી જશે, બરોબર. ક્યારેક ક્યારેક એક બબે માર ખાટું આપણે અફસોસ કરતા હોય, બરોબર. ત્યારે એવું થયું હોય કે આ કોર્સ લઈને મેં શીખી લીધું તો સારું હતું, બરોબર. તો એ ટાઈમ છે અત્યારે. મોડેલ પેપર, બરાબર, 10 મોડેલ પેપર આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે મૂકેલા છે. ટોટલી ચેપ્ટરો તમારા રિવાઇઝ થયેલા છે, ડેઇલી રિવિઝન કરવાનું છે, અને મોડેલ પેપર એ સોલ્વ કરવાના છે કે જેમને સંપૂર્ણ સિલેબસ આવડે છે એમના માટે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, ડેઇલી તમે ફોર્મ્યુલા રિવાઇઝ કરી શકો એટલા માટે છે. MCQ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મૂકેલું છે. આ બધી વસ્તુ છે ને ભાઈ 799 રૂપિયામાં, બરાબર. એક દિવસનો આપણો ખર્ચાનો વાત કરીએ તો એમનામાં તમને આખો કોર્સ મળી જશે. આ કોર્સ છે એ 2 ઓગસ્ટે સમાપ્ત થઈ જશે, તો ખાસ તમે આજે જ આનો લાભ લેજો, પૂરેપૂરો લાભ લઈ લેજો, બરાબર છે. આ કોર્સની જે અત્યારે પ્રાઇસ છે ને એ આપણે જ્યારથી સ્ટાર્ટ કર્યો ને ત્યાં સુધીમાં, અત્યાર સુધીમાં આપણે આવી પ્રાઇસમાં ક્યારેય આ કોર્સ દીધો જ નથી, બરાબર. એ પ્રાઇસમાં તમને અત્યારે લાભ આપવાનો છે ભાઈ, બરાબર છે. એટલે એકય શિક્ષક મિત્રો કે જે ટાટા હાયર સેકન્ડરી મેથ્સની પ્રિપેરેશન કરે છે એ મેથ વિથ કેટી સરની એપ્લિકેશનમાં જોડાયેલા ના હોય એવું આપણે બનવા દેવાનું નથી, બરાબર. ખાસ બેનિફિટ થાય છે એટલા માટે બધા શિક્ષક મિત્રો આપણી સાથે જોડાય છે. એમને કોઈ બધા શિક્ષક મિત્રો જાગૃત જ છે, બધાને બધી ખબર જ પડે છે, બરાબર છે. તો અહીંયા 100% બેનિફિટ થવાનો છે, એટલા માટે જ આ બધું આપણે લાભ આપીએ છીએ. ખાસ મિત્રો આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એન્ડ્રોઈડમાં હોય તોય ભલે અને એપલમાં હોય તોય ભલે, બંને માટે આપણે અવેલેબલ છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ. અને એક મિત્રો ખાસ એ વસ્તુ કહેવાની કે જેમને પોતાને કોન્ફિડન્સ છે કે આપણે સંપૂર્ણ વસ્તુ આપણાથી થઈ જાય એમ છે, તો આપણે કાંઈ આ કોર્સની અત્યારે કાંઈ જરૂરિયાત નથી, એવું બની શકે. ઘણા બધાને કન્સેપ્ટ ક્લિયર હોય, 100% આવડતું હોય બધું, બરાબર છે. કોઈ કારણોસર એમને અત્યારે હવે પ્રિપેરેશન કેવી રીતના કરવી, આગળ કઈ રીતના હાલવું એ નથી ખબર પડતી, બરાબર છે. તો એના માટે એક ચાન્સ છે કે મોડેલ પેપર સોલ્વ કરી શકે. મોડેલ પેપર સોલ્વ કરશે, 149 રૂપિયામાં એને 10 મોડેલ પેપર મળવાના છે, તો એ સોલ્વ કરશે તો એમનાથી એને કોન્ફિડન્સ આવશે. અને ક્યાંક એમને ભૂલ થશે, મિસ્ટેક થશે, તો એમને પોતાનો આઈડિયા આવશે કે આ ચેપ્ટરને આપણે રિવાઇઝ કરવું પડશે હજી, બરાબર. તો મોડેલ પેપર સોલ્વ કરવાથી આ બધો બેનિફિટ થાય છે. લાસ્ટ ટાઈમ માટે આ બહુ જ ઉપયોગી બને છે, તો ખાસ યાદ રાખજો, બરાબર છે. તો આનો લાભ લઈ લેજો. 149 રૂપિયામાં છે, અને બાકી કોર્સની અંદર તો આ બધી વસ્તુ ફ્રીમાં આવવાની છે 799 રૂપિયામાં, એટલે કોઈ ચિંતા નથી, બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળનું જે ખરા ખોટું છે ભાઈ એ શું કે છે, 32મું ખરા ખોટું. ત્રિકોણમિતીય નીત્ય સમ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય, તો સાચું છે, આમાં કંઈ ખોટું નથી. નેક્સ્ટ, સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 0 હોઈ શકે છે. તો એવું કે ભાઈ r બરાબર તમે 0 લ્યો ચાલે, હાલે? નો હાલે, કોઈ દી નો હાલે ભાઈ. બીજું ભાગ્યા પેલું કરો, હલવાઈ જાઓ. પેલું કોઈ એક સામાન્ય ગુણોત્તર 0 હોઈ શકે. 0 કેવી રીતના લઈ શકો, બરાબર છે. 0 લેશો તો શું થશે, નો ભેગું થાય, બરાબર છે. ખોટું છે, રેડી. આવું બનવાનું જ નથી. સામાન્ય ગુણોત્તર ક્યારે 0 આવ્યા ના હોય, બરાબર છે. તમામ ઘટકો 0 હોય ત્યારે થાય, પણ એવું તો પોસિબલ નથી. રેડી છે. ચાલો નેક્સ્ટ. શિરોલંબ રેખા x બરાબર 2 નો ઢાળ અવ્યાખ્યાયિત છે. તો શિરોલંબ રેખા એટલે કે આ x અક્ષ અને y અક્ષ તમે જો ધારો કે લ્યો, બરાબર છે. તો અહીંયા તમે રેખા ડ્રો કરશો તો x બરાબર 2 ની રેખા આ છે, તો આનો તમારે ઢાળ ગોતવાનું કીધો હોય તો શું મળે ભાઈ? આ x અક્ષ છે, આ y અક્ષ છે, આનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત છે, કોઈ દી બની શકે નહીં. તો સાચું છે, એમાં કાંઈ વિધાનમાં ખોટું જ નથી, વિધાન સાચું છે. આવા 2-4 વિધાનો મૂકી દો ભાઈ, એવું કરી શકે, બરાબર. વિધાન આધારિત ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ હોય તો આવા બધા સ્ટેટમેન્ટ આપણને ખબર હોવા જોઈએ, બરાબર. એટલા માટે જ આપણે એવું કહીએ છીએ કે હેતુલક્ષી પ્રશ્નના જેટલા પણ વિડીયો આલે છે એ બધા તમે ભલે 2x મોડમાં જોઈ લો, પણ જોજો, બરાબર છે. જોઈ લેજો એકવાર, કારણ કે ઘણી બધી વખત આપણે અમુક સ્ટેટમેન્ટનો ટાઈમે યાદ ન આવે, પણ સાંભળેલા હોય તો યાદ રહી જાય, બરાબર છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. કેટલી વાર આપણે રિવાઇઝ કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ધ્યાનમાં ન આવ્યો હોય, પછી પરીક્ષામાં આવે ત્યારે ખબર પડે, એટલે આવું હોય, હા એવું હોય ને, હા ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ. 35મો પ્રશ્ન છે ભાઈ. શ્રેણિકોના ગુણાકાર માટે સમકર્મીનો નિયમ હંમેશા સાચો છે, અર્થાત એટલે કે AB બરાબર BA હંમેશને માટે થાય જ છે. એટલા ભાઈ ક્યાંથી થાય? A શ્રેણિક છે એ 2/3 રાખો અને B શ્રેણિક છે 3/2 રાખો, બતાવો લ્યો AB બરાબર BA. નો થાય યાર, નો થાય, ખોટું છે, બરાબર છે.
હા હંમેશા સાચું છે તો ના ખોટું છે. રેડી છે. નેક્સ્ટ 36મો પ્રશ્ન જોઈએ મિત્રો. કોઈ પણ વિકલ સમીકરણની કક્ષા હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે. કક્ષા હંમેશા ધન પૂર્ણાંક જ હોય ને ભાઈ, ચોખ્ખી જ વાત છે. બરોબર છે. હાઈએસ્ટ ડેરિવેટિવ જેમને આપણે કક્ષા કહીએ છીએ ભાઈ, 2 વખત વિકલન કર્યું, 3 વખત વિકલન કર્યું, 1.5 વખત વિકલન થાય? નો થાય. રેડી. તો ધન પૂર્ણાંકમાં જ હોય. સાચું છે. બરોબર છે. રેડી ને. ચાલો નેક્સ્ટ 37મો પ્રશ્ન જોઈએ મિત્રો. શૂન્ય સદિશને કોઈ ચોક્કસ દિશા હોતી નથી. તો એમાં કઈ ખોટું નથી, સાચું જ છે. એને કઈ દિશા જ ન હોય, મજા આવે એ બાજુ ઘુમેડવે છે. બરોબર છે. તો સાચું છે ભાઈ, એને દિશા હોતી નથી. પણ પૂછડા વાંચવાનો. બરોબર છે. કોઈ દિશા હોતી નથી, મજા આવે એ બાજુ તમે દિશા દઈ શકો. ક્લિયર છે ભાઈ? તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ એક સ્ટેટમેન્ટ સારું છે. નેક્સ્ટ 38મો ક્વેશ્ચન છે. ઘટનાઓ એડિશન થિયરમ મુજબ, સરવાળાના નિયમ મુજબ P of A યોગ B બરાબર P of A plus P of B થાય જો અને તો જો A અને B પરસ્પર નિવારક હોય. હા, તો પરસ્પર નિવારક માટે શું કહી શકો આપણે? P of A છેદ B બરાબર 0 થાય. તો જ્યારે પણ A અને B મતલબ A અને B બે અલગ અલગ ઘટનાઓ છે તો એમની સંભાવના છે એ 0 થશે. મતલબ બેની સાથે ઉદ્ભવવાની સંભાવના કેટલી થાય? 0 થાય. કારણ કે બે અલગ અલગ જ છે. તો P of A છેદ B બરાબર 0 થશે. તો આપણું જે સંભાવનાનું સૂત્ર છે કે P of A યોગ B બરાબર P of A plus P of B માઇનસ P of A છેદ B, એમાં P of A છેદ B ની જગ્યાએ તમે 0 મૂકી દો તો ઓલવેઝ આ જ બનશે. બરોબર છે. આ કન્ડિશન આપી છે. આ કન્ડિશન હોય તો જ આ થાય, તો આ થાય. સાચું વાત. બરોબર. બાકી આ સૂત્ર નથી. P of આમાં હજી બાદ કરવું પડે. P of A યોગ B બાદ કરવું પડે. બરોબર છે ને. તો આ વસ્તુ ખાસ તમને ખબર જ હોય, એટલે ના ખબર હોય તો આજે ખબર પડી ગઈ છે. બરોબર છે. ચાલો નેક્સ્ટ 39મો પ્રશ્ન જોઈએ. સાથે સાથે કાઉન્ટિંગ કરતા જઈજો. હા, બે સમાંતર રેખાઓ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે. ખોટું વિધાન ભાઈ, ખોટું વિધાન. બરોબર. કેટલા ડિગ્રી હોઈ શકે? 0 ડિગ્રી અથવા તો 180 ડિગ્રી પણ કહી શકો. પણ આ રેખાઓ છે એ 3D માં છે તો એ ચેક કરવું પડે. 2D માં સંપાતી હોય તો 180 ડિગ્રી હોઈ શકે. ક્લિયર છે? તો એ રીતના ધ્યાનમાં રાખવાનું. દિશા ઉપર આધાર રાખે. સુરેખાયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય હંમેશા સુરેખ જ હોય છે. એલા ચેપ્ટરનું નામ જ સુરેખાયોજન છે, તો હેતુલક્ષી વિધેય તો સુરેખ જ હોય ને ભાઈ, દ્વિઘાતમાં થોડુંક હોય. તો હા, સાચું વિધાન છે, આમાં કાંઈ ખોટું જ છે નહીં. રેડી છે ભાઈ? 40. ચાલો હવે એક એક વાક્યના 10 પ્રશ્નો આવશે, તો સાથે સાથે આન્સર દેતા રહેજો ભાઈ. P of A બરાબર N of A બરાબર P છે, N of B બરાબર Q હોય તો કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ B માં કેટલા ઘટકો હોય? સિમ્પલ છે ભાઈ. સૂત્ર છે N of A ક્રોસ B બરાબર N of A into N of B. બરોબર છે. તો અહીંયા P into Q જેટલા ઘટકો હશે. P into Q જેટલા ટોટલ કાર્ટેશિયન ગુણાકારની અંદર ઘટકો તમને જોવા મળે છે ભાઈ. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 42મો પ્રશ્ન જોઈએ મિત્રો. સંકર સંખ્યા એક આપેલી છે Z બરાબર 3 plus 4 આયોટા ની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ? કોન્જ્યુગેટ લેવાનો છે ભાઈ. તો કોન્જ્યુગેટને આપણે Z બાર વડે દર્શાવીએ છીએ. તો અહીંયા શું કરવાનું? તો કે જે આયોટા વાળું પદ છે ને એમની નિશાની બદલાવી નાખવાની. પ્લસ છે તો અહીંયા શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું. બરોબર છે. તો આ અનુબદ્ધ સંકર સંખ્યા થઈ ગઈ ભાઈ. ત્યાં માઇનસ હોત આયોટા વાળું પદ તો એ પ્લસ કરી નાખે. બરોબર. બીજું કોઈ હરી જ નહીં કરવાની. રિયલ પાર્ટને હરી જ નથી કરવાની. ઇમેજનરી પાર્ટ છે એમની સાઇન ચેન્જ કરો, બીજું કાંઈ નહીં. નેક્સ્ટ 43મો પ્રશ્ન જોશું મિત્રો. પરવલય એક આપેલો છે y² બરાબર 8x. y² બરાબર 8x છે ની નાભીના યામ ગોતો. y² બરાબર 8x ની પહેલા તો પરવલય કેવો ડ્રો થાય તો એ આપણને ખબર હોવી જોઈએ. જમણી બાજુ ખુલશે ભાઈ, જમણી બાજુ ખુલ્લો પરવલય થશે. આની નાભી અહીંયા આવશે 1,0 હોય. બરાબર. x અક્ષ છે એની અક્ષ થશે, નાભી એમાં આવશે. તો અહીંયા 4a બરાબર કેટલા છે મિત્રો? 8 છે. તો a બરાબર કેટલા આવશે? તો કે 2 છે. બરાબર છે. તો અહીંયા a બરાબર 1,0 આ નાભીના યામ થયા, એટલે કે 2,0 છે એ નાભીના યામ થશે. નાભીના યામ આ થશે. ક્લિયર છે? આનો એક પ્રશ્ન પૂછું છું મિત્રો, તમને આવડે છે કે નહીં મને હમણાં ખબર પડી જશે. કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. ચેલેન્જ વાળો પ્રશ્ન છે. આ જે પરવલય છે ને એમની ઉત્કેન્દ્રતા કેટલી હોય એ એક ખાસ મારે જાણવા માંગુ છું. તમને આવડે છે કે નહીં કમેન્ટની અંદર આન્સર આપો ને ભાઈ. ઉત્કેન્દ્રતા, પરવલયની ઉત્કેન્દ્રતા માંગુ છું હો ભાઈ. ખાસ જોજો ભાઈ. નેક્સ્ટ 44મો પ્રશ્ન જોઈએ. કોઈ ઘટના એ ન બને તેની સંભાવનાને કઈ ગાણિતિક રીતે દર્શાવાય? કાંઈ વાંધો નહીં, બનાવી દેજો. P of A ડેશ ન બની તો એને કેવી રીતના દર્શાવાય? તો કે 1 minus P of A વડે દર્શાવાય. બરોબર છે. તો ગાણિતિક રીતે આ રીતના તમે દર્શાવી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 45મો પ્રશ્ન છે. હવે છેલ્લા 6 પ્રશ્નો છે, ખાસ યાદ રાખજો. સાથે સાથે કમેન્ટમાં આન્સર આપી અને છેલ્લે તમારે મને કહેવાનું છે કે સાહેબ મારે આટલા સાચા પડ્યા. દિલથી આમ છાતી ઠોકીને કહેવાનું સાહેબ આટલા સાચા પડ્યા. 45 ઉપર સાચા પડ્યા હોય તો આમ છાતી ઠોકીને કહી શકો, નકર તો થોડીક જરૂરિયાત છે હો. A અને B, A થી B, હા, F from A થી B 1 1 અને વ્યાપ્ત બંને હોય
તો તેવા વિધેયને શું કહેવાય છે? બાયજેક્ટિવ ફંક્શન, એટલે કે એક એક વ્યાપ્ત વિધેય કહેવાય છે, બરોબર. આ જેનું નામ છે એક એક અને વ્યાપ્ત, એક એક વ્યાપ્ત વિધેય કહેવામાં આવે છે, બરોબર છે. બાયજેક્ટિવ ફંક્શન કહેવામાં આવે છે, એક એક અને વ્યાપ્ત. જે વિધેય એક એક અને વ્યાપ્ત છે તેમનું પ્રતિવિધેય આપણે અસ્તિત્વ લઈ શકીએ છીએ, બાકી અસ્તિત્વમાં નથી, એટલે બાયજેક્ટિવ ફંક્શનનું આપણે ઇન્વર્સ ફંક્શન બનાવી શકીએ છીએ. ક્લિયર છે. નેક્સ્ટ 46મો પ્રશ્ન જોઈએ મિત્રો. કોઈ ચોરસ શ્રેણિક a બરાબર a માટે જો a બરાબર a ડેશ એટલે કે AT હોય તો કેવો શ્રેણિક કહેવાય? મતલબ ટ્રાન્સપોઝ કરો છો ને પાછો હતો એની શ્રેણિક મળતો હોય તો એમને આપણે સમિત શ્રેણિક કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? સમિત શ્રેણિક કહીએ છીએ. સમિત શ્રેણિકની આ વ્યાખ્યા છે, બીજું કાંઈ છે નહીં. એમની તમને શરત ખબર હોવી જોઈએ, બરોબર છે. તો આ શરત હતી, બરોબર. એટલે એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું, બાકી આવી બધી રિવિઝન તમારું થઈ જાય એટલે તમને ખૂબ જ ઉપયોગી થશે. નેક્સ્ટ 47મો પ્રશ્ન છે. log x નું વિકલન પૂછ્યું. યાર હવે આ મારે થોડુંક શીખડાવવાનું હોય, કેટલાય ઈ ન આવડતું એવું કંઈ નથી. 1/x પણ આ બેઝ e હોવો જોઈએ, ખાસ યાદ રાખજો, બરોબર. આ સમજાવવા માટે જ આ log x ની ડેફિનેશન આપી છે. બેઝ a હોય તો પેલા આધાર પરિવર્તન કરવું પડે અને પછી વિકલન થાય. વિકલન કરો ત્યારે અચળને બહાર રાખવાનું થાય હો, તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ 48મો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્રિપરિમાણમાં x અક્ષના દિક ગુણોત્તર લખો. દિક ગુણોત્તર લખવાના છે, કયા થાય છે ભાઈ? 1 0 0, બરોબર છે. 1 0 0 છે એ દિક ગુણોત્તર થશે કોના? x અક્ષના, બરોબર છે ભાઈ. નેક્સ્ટ 48 પછી 49મો. જો બે ઘટનાઓ a અને b નિરપેક્ષ હોય, નિરપેક્ષ ઘટનાઓ હોય તો p ઓફ a છેદ b બરાબર ખાલી જગ્યા ભાઈ, તો p ઓફ a છેદ b બરાબર થશે p ઓફ a ઇન્ટુ p ઓફ b. ખાસ યાદ રાખજો, ગુણાકારમાં આવશે. સંભાવના સ્વરૂપે આપણે એને મતલબ આ રીતના દર્શાવ્યું. સંભાવનાના ધ્યાનમાં રાખીને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નિરપેક્ષ ઘટનાઓ, બરોબર છે ને. નેક્સ્ટ 50મો અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો. જે વિકલ સમીકરણમાં વિકલોત્તરની ઘાત 1 થી વધુ ન હોય, 1 થી વધુ ન હોય તેને કેવું વિકલ સમીકરણ કહે છે? પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ અથવા સુરેખ વિકલ સમીકરણ, જે લખવું હોય તે લખી શકો છો. સુરેખ વિકલ સમીકરણ, સુરેખ વિકલ સમીકરણ અથવા તો પ્રથમ કક્ષાવાળું વિકલ સમીકરણ, બરોબર છે. તો આ રીતના નામ આપી શકો છો. આ બેમાંથી જે નામ આપવું હોય તમે આપી શકશો. ક્લિયર છે ભાઈ, બરોબર ને. તો એક કક્ષાવાળું પ્રથમ કક્ષાવાળું વિકલ સમીકરણ કહી શકો છો. ચાલો 50 પ્રશ્ન એ પૂરા થાય છે. આ આન્સર કી છે, આ તમે જોઈ લેજો, બરોબર છે. આન્સર કી આ બીજી છે, બરોબર ને. તો આ ખાસ તમારે જોઈ લેવાનું છે અને ખાસ કમેન્ટની અંદર આન્સર આપી દેવાનો છે કે તમારે કેટલા સાચા પડ્યા ભાઈ, બરોબર છે. અને ભાઈ ખાસ આ ભૂલતા નહીં, બહુ જ ઉપયોગી થશે ભાઈ. 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ચેપ્ટર જેટલા પણ ચેપ્ટરો તમારે બાકી રહી ગયા છે ને એમનો આ કોર્સનો ઉપયોગ કરીને તમે 100% ગેરેન્ટેડ તમે ઇમ્પ્રૂવ કરી શકશો, બરોબર. કદાચ તમે એવું ક્યાંય વિચારતા હોય કે એક ચેપ્ટર સ્કીપ કરી નાખવું છે તો એ વસ્તુ ખોટી છે. એના કરતાં 799 રૂપિયાનો આ લાભ લઈ લેવાય, બરોબર છે. આપણો એક દિવસનો ખર્ચો હોય એ એક દિવસની અંદર તમને એ ચેપ્ટર મજબૂત કરી દેશે આ કોર્સ દ્વારા, બરોબર. તો આનો લાભ લેજો. આ બધી વસ્તુ મળે છે ને બાકી છેલ્લે બધી વસ્તુ તમારી સ્ટ્રોંગ છે તો મોડેલ પેપર તો 100% સોલ્વ કરજો. 10 મોડેલ પેપર મૂકેલા છે, સેપરેટલી પરચેસ કરો તો 149 રૂપિયા છે. બાકી કોર્સની અંદર તો આ બધી વસ્તુ ફ્રીમાં જ છે, બરોબર છે. અને મટીરિયલનો ખાસ ઉપયોગ કરજો. અત્યારે હાલમાં જેમને કોર્સ પરચેસ કરેલો છે એ બધા શિક્ષક મિત્રો ખાસ ફોર્મ્યુલા બુક છે, શોર્ટ નોટ્સ છે, એમનું ડેઇલી રિવિઝન કરતા રહેજો, જેથી કરીને આવા જે લેક્ચરો આવે છે તેમની અંદર તમે ફટાફટ આન્સર આપી શકો અને 50માંથી 50 માર્ક આવી શકે તમારે, બરોબર છે. કાંઈ હજી એવા કાંઈ હાર્ડ લેવલના ક્વેશ્ચનો નથી લેવો. ધીમે ધીમે 5મા લેક્ચર પછી હાર્ડ લેવલના ક્વેશ્ચનો આવશે. થોડાક આમ હાર્ડ લેવલના હોય એ ટાઈપના પણ પ્રશ્નો હું તમારી સામે રજૂ કરવાનો છું, બરોબર છે. તો એ પહેલાં થોડુંક રિવાઇઝ થઈ જાય તો એના માટે બેનિફિટ થશે. તો ખાસ મોડેલ પેપર સોલ્વ કરતા રહેજો. અને બાકી જેમને એવું લાગતું હોય કે આપણે આ સ્કીપ કરવા જેવું ચેપ્ટર છે તો નથી કરવાનું, એક દિવસનો તમારો ખર્ચો છોડી દેજો, કાંઈક કરતા જ નહીં ખર્ચો, એની જગ્યાએ આનો ઉપયોગ કરજો. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરજો, પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરજો ભાઈ, બરોબર છે. બહુ જ ઉપયોગી થશે. અફસોસ નહીં રહે ક્યારે 1-2 માર્કના જે ઘટાડા તમારા બાકી રહી જતા હોય તેનો અફસોસ તમને રહેશે નહીં. અને ખાસ મિત્રો જનરલ ઓપ્શન નથી એટલે બધા ચેપ્ટરો તમારે કરવા કમ્પલસરી છે, તો એ ધ્યાનમાં રાખજો. રેડી છે? મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. અને આ જે લેક્ચર છે મિત્રો એ લેક્ચર અહીં પૂર્ણ થાય છે તો આની સોલ્યુશન PDF છે એ પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ લેક્ચર પૂર્ણ થશે એટલે તરત જ તમને ટેલિગ્રામની અંદર આ સોલ્યુશન PDF તમને મળી જશે.
ક્લિયર છે ભાઈ? યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનત તમને ટાટ હાયર સેકન્ડરી મેન્સમાં સફળતા અપાવશે. એ ફાઇનલ છે, ફાઇનલ છે, ફાઇનલ છે. ક્લિયર છે? જો તમે પ્રોપરલી વ્યવસ્થિત રીતે મહેનત કરી છે ને તેમાં કોઈ છુટકારો જ નથી કે તમે મેન્સ ક્લિયર ન કરી શકો ભાઈ. 100% ક્લિયર થવાની છે. રેડી છે ભાઈ? તો મિત્રો ખાસ આવી જ રીતના આપણે નવા લેક્ચરો સાથે પાછા ભેગા થતા રહેશું. પણ હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને લાઇક કરતા જાજો ભાઈ. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.